એ 7 સમંદર પાર લંડનમાં શિફ્ટ થઈ જાય છે. બહુ મોટો બિઝનેસમેન. એટલું બધું બિઝનેસ ફેલાવી નાખ્યું એને કે કોઈ દેશ બાકી નહીં હોય કે જે દેશની અંદર એની કોઈ ફ્રેન્ચાઇઝી લેવાવાળો માણસ નહીં હોય કે એની પોતાની ઓફિસ ના હોય કે પોતાનો બિઝનેસ એ દેશમાં ન થતો હોય. એવો મોટો માણસ બહુ વ્યસ્તતા વચ્ચે રહે. પોતાના માતા પિતાનો એકને એક દીકરો, પિતા તો બહુ વર્ષો પહેલાં ઓફ થઈ ગયેલા, માતા હતી, એને એવી સુખ સગવડ મુંબઈમાં કરી આપેલી, સરસ મજાનો મોટો ફ્લેટ લઈ આપેલો, નોકર ચાકર રાખી આપેલા, અને બહુ બિઝી માણસને પોતે પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ ગયો. અચાનક એક દિવસ એવો બને છે કે સડનલી મતલબ કે કંઈ એને મતલબ કલ્પના નહોતી કે મારે એકદમ અચાનક મુંબઈ જવું પડશે. અને કોર્પોરેટ હાઉસમાં એની મિટિંગ ગોઠવાઈ, અને મિટિંગ ગોઠવવા માટે એ ભાઈ આવ્યો. આવી રીતે મુંબઈ ઉતર્યો. જેવો ફ્લાઇટથી ઉતર્યો સીધો ઘરે ગયો, બેગ મૂકી, અને બેગ મૂકીને હજી તો મમ્મીને મળ્યો ન મળ્યો, મમ્મી હજી એની સાથે કોઈ વાતચીત કરે ના કરે, અને તરત જ પોતે ક્યાં નીકળી ગયો, બેગ ભરીને પોતે નીકળી ગયો કોર્પોરેટ હાઉસમાં જાય, એની મિટિંગ છે ત્યાં. અને એ તમને તો ખબર છે મુંબઈના રસ્તા કેવા, બધી જગ્યાએ તમારે સિગ્નલ પર ઊભા જ રહેવું પડે. એટલે સિગ્નલ પર ગાડી ઊભી છે અને પોતે લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો છે, અને લેપટોપ પર કામ કરતાં કરતાં અચાનક એના જે દરવાજો હોય છે, જે ગાડીનો દરવાજો હોય છે, એના કાચ ઉપર કોઈક નોક આપે છે. આમ 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 ટક 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 થાય છે. પછી કે મારો દરવાજો કોણ ખખડાવે છે, અને એકદમ કાચ નીચે કર્યું, ઓટોમેટિક કાચ નીચે થાય છે. તો જોવો છો તો આખો પુસ્તકનો ઢગલો, અને પુસ્તકનો ઢગલો દેખાય છે, કોઈ માણસ નથી દેખાતું. પછી એ પુસ્તકની ઢગલાની પાછળથી એક આમ માસૂમ જો ચહેરો બહાર આવે છે, અને કે સાहब एक बुक खरीदी लीजिए ना, एक पुस्तक खरीद दीजिए ना. अरे भाई मैं बुक नहीं पढ़ता हूँ, मेरे को पास टाइम नहीं है, मैं मेरे काम से फुर्सत नहीं मिलती, मैं बुक क्या पढ़ूँ. अरे साहब प्लीज़, बहुत बढ़िया बढ़िया बुक है, आपके बच्चे पढ़ सके ऐसी बुक है, आपको बिजनेस में टिप्स मिले ऐसी बुक है. अरे भाई मैं बिजनेस जानता हूँ, मुझे कैसे करना है, मुझे नहीं चाहिए तेरी बुक. अरे प्लीज़ साहब, मेरे को पैसों की बहुत सख्त ज़रूरत है, प्लीज़ प्लीज़ साहब एक किताब खरीद लीजिए ना, एक बुक खरीद लीजिए ना. અને આમ કરગરે છે એ કે साहब प्लीज़ प्लीज़. अरे भाई बोला ना देखो हमको नहीं खरीदनी है. अरे साहब आपको पता है आप एक बुक खरीदोगे फ्री में मैं दुआ दूंगा, फ्री में दुआ दूंगा. आप एक बुक खरीदो, दुआ में फ्री, फ्री में दुआ. ઓલો માણસ અંદરથી વિચારે કે આ તો મારા કરતાં મારો બાપ બિઝનેસમેન છે ભાઈ, આ તો મારોય બાપ છે. બિઝનેસની પોલિસી જો એ કે એક બુક ખરીદો અને તમને દુઆ ફ્રીમાં મળે. સારું ચાલ, આ તને જે ગમતી હોય પુસ્તક બે ચાર આપી દે. ઓલો એક મૂકી, બીજી મૂકી, ત્રીજી મૂકી, 3-4 પુસ્તકો મૂકી દીધી. બોલ કેટલા થયા? સાહેબ 100 રૂપિયા हुए. કોઈ બાત નહીં. ઓલો તો જેવા 100 રૂપિયા આપ્યા, ઓલો તો લઈને ભાગ્યો. પછી ઓલો ભાઈ એ મારી ગિફ્ટ તો આપ, તું મને ફ્રીમાં કંઈક આપવાનો હતો. हाँ 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 साहब भूल गया मैं, आपके मम्मी पापा को भगवान 100 साल का आयुष्य दे, 100 साल का वरदान दे, 100 साल की आवरदा दे. હવે ઓલો કે યાર બુક તો મેં ખરીદી, દુઆ તો મારા મા બાપને આપે છે. આ તો કંઈ દિમાગમાં ના બેઠું. અને પછી એ ગાડી આગળ નીકળી જાય છે. હવે ગાડી જેવી આમ આગળ નીકળવાની તૈયારી હોય છે, એ છોકરો પુસ્તકનો થેલો સાઈડમાં નાખી ફૂટપાથ પર ક્યાંક એની જગ્યા હશે, અને ફૂલ બુકેવાળા પાસે જાય છે, અને ફૂલ બુકે એ પૈસા આપીને ફૂલનો બુકે આખો ખરીદી લે છે. અને આ ગાડી આમ પસાર થતાં થતાં કાચમાંથી જોવે ચલો છોકરો જેવી રોડ ક્રોસ કરી, એ ઊભો રાખ, આ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, આ સામાન્ય છોકરો નથી લાગતો, ઊભો રાખ. અને ગાડી ઊભી રાખી અને એનો પીછો કરે છે. અને જેવું ફૂલનો બુકે લીધું અને એક ગલીની અંદર, મુંબઈના કોઈ ગલીની અંદર પોતે દોડતો જાય છે. આ છોકરો પાછળ એ છોકરાની પાછળ બિઝનેસમેન દોડે છે. ગાડી સાઈડમાં પાર્ક કરી, એ કે આ કંઈક ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર લાગે છે. અને અચાનક એ છોકરો એક આમ ગલીમાં મોટું મેદાન હોય છે, ચારે બાજુ ઝાડ લાગેલા છે, અને જંગલ જેવું છે, ત્યાં ટર્ન થઈ જાય છે. જોવે છે ત્યાં સ્મશાન છે, કબ્રસ્તાન છે, કબ્રસ્તાનની અંદર ટર્ન થઈ ગયું. હવે આ બિઝનેસમેન દિવાલ આગળ જોવે છે, અને આ છોકરો જાય છે કબ્રસ્તાનની ઉપર બેસે છે. મમ્મી મેં આ ગયા, મમ્મી દેખ તેરા અરમાન આયા છે. અને પછી આમ ફૂલોને કબ્રસ્તાન ઉપર, એની માની કબર ઉપર 7 મહિના પહેલાં એ છોકરાની માં ઓફ થઈ ગઈ હોય છે, અને ત્યાં દફનાવેલી હોય છે. એના કબ્રસ્તાન પર ફૂલો બિછાવે છે, અને પછી પોતે જાણે માના ખોડા પર સૂતો હોય એવી રીતે પોતે આમ માથું મૂકીને અને ચોધાર આંસુએ રડે છે કે મમ્મી આવતીકાલે મારો બર્થડે છે, મને તારા હાથની ખીર ખાવી છે. મમ્મી મારા આવતીકાલે બર્થડે છે, પ્લીઝ એક દિવસ માટે તું કાલે આવી જા ને. આ તારા અરમાન માટે કોઈ પૂછવાવાળું નથી, કોઈ ખાંચનાર નથી. તું સૂતો છે કે નહીં એ પૂછવાવાળું મારા ઘરે કોઈ નથી. સ્કૂલે ગયો કે નહીં એ પૂછનાર કોઈ નથી. તે જમ્યો કે નહીં એ પૂછનાર નથી. અરે મમ્મી જ્યારે તાવ આવી જાય
તો તાવમાં મને શું થાય છે ડૉક્ટર પાસે લઈ જવું હોય તો પણ કોઈ નથી. મમ્મી પ્લીઝ આવતીકાલે મારો બર્થડે છે, એક દિવસ માટે, અરે 1 કલાક માટે તારા હાથથી ખીર ખાવી છે. હનુમાન તારા ખીર ખાવા માટે તરસી ગયો છે. બાજુમાં આંટીએ કીધું બેટા તને ખીર બનાવી આપીશ, પણ આ અરમાનને ખબર છે કે એ આંટીની હાથની બનેલી ખીર અને તારા હાથની ખીરમાં બહુ મોટો ફરક લાગે છે. પ્લીઝ આ બિઝનેસમેનના દ્રશ્ય જોતા જોતા એ ગડગડો થઈ ગયો. કારણ એ દરમિયાન એના મમ્મીના સતત ફોન આવી રહ્યા હતા, બેટા ક્યારે આવે છે ઘરે? અરે પણ મમ્મી હું ઘરે આવી જઈશ, હજી તો નીકળ્યો જ છું, હજી તો મારી મીટિંગ છે. બેટા તને ખબર નથી ને આજે મારો જન્મદિવસ છે. ઓહ તારો જન્મદિવસ છે? આ બધો ઓલો બિઝનેસમેન બેક સ્ટેન્ડમાં બધું યાદ કરે છે કે હું જેવો ઘરથી નીકળ્યો ત્યારે મમ્મીના કોલ્સ પર કોલ્સ આવતા હતા ત્યારે મેં મમ્મીને કેવા જવાબ આપ્યા છે. અને પછી કે ઓ મમ્મી તારો બર્થડે છે? હા મને યાદ છે. તરત બીજા મોબાઈલથી એને કંઈક નોકરને કીધું એક સરસ મજાનું ફૂલ બુકે ઘરે પહોંચાડ, અને એનો ઘરે પહોંચાડ. મમ્મી મને તારો બર્થડે યાદ છે, ફૂલ બુકે પહોંચી જશે, બાકી હું આવું છું. બેટા મને ફૂલ બુકે નથી જોતું, મને મારા હાથે, તને ખબર છે હું જ્યારે તું નાનો હતો ત્યારે તને દૂધીનો હલવો બહુ ભાવતો હતો મારા હાથનો. આજે તારા માટે સરસ મજાનો દૂધીનો હલવો બનાવ્યો છે. મમ્મી તારા દૂધીનો હલવો ખાવા માટે હું મુંબઈ નથી આવ્યો, મારી બિઝનેસની ડીલ કરવા આવ્યો છું. તારા દૂધીનો હલવો ખાવા માટે મારી પાસે ટાઈમ નથી. ઓલા છોકરાની સંવેદના જોઈને બિઝનેસમેનના મનમાં આ બધું પિક્ચર આમ શટ સીન દેખાય છે કે હજી 5-10 મિનિટ પહેલાં મેં મારા માને શું જવાબ આપ્યો છે, અને આજે ખબર પડી કે આ છોકરો પોતાની માના હાથને ખીર ખાવા માટે તરસી ગયો છે, અને મારી મમ્મી મને દૂધીનો હલવો ખવડાવવા તૈયાર છે. તો મને કોઈ પરવા નથી, કોઈ વેલ્યુ નથી. તરત જ આ દ્રશ્ય જોઈને એને ફોન કર્યો, મમ્મી અડધો જ કલાકમાં ઘરે પહોંચું છું, તારા હાથે મારે હલવો ખાવો છે, મારા દૂધીનો હલવો તારા હાથે ખાઉં છું. મારા બધી જ મીટિંગ બધી ગઈ તેલ પીવા, પહેલાં તારા હાથે દૂધીનો હલવો ખાઈશ, પછી જ બધું કરીશ.